ઓહો ઓય તો મોટો દઈને સેલ આવ્યો છે સિબા કેટલા પૈસા લસ્યા પોંચોમાં બે જોડી ઓહો હાર છે પોંચોમાં બે જોડી ચણિયા ચોળીઓ શું ખું આ તો પેલી લઈને આવે તો જવું અને 2-4 હજાર રૂપિયા આયા છે ને મજૂરી જતી હતી તે ના હોય તો એક ચણિયા ચોળી લઈ આવો શું કરો ભાભી આ જોલી હું જોઉં છું હેડ ના હોય તો વિનગર જીએ ને આ ચણિયા ચોળી બનિયા ચોળી લઈએ જો આ સેલ આવ્યો છે હું તમને એ જ કહેવા આવી હતી કે હાલો ને આપણે ચણિયા ચોળી લઈને આવીએ પૈસા ભેગા કર્યા છે કે નામ આખો વરમ મેં તો કર્યું છે કટ્ટી મારી ભેગા તો કરે ચણિયા ચોળી માટે તાર હારું છે લે આ તો મજૂરી જાઉં તાર ભેગા થઈ પૈસા તાર ભાઈ તો બાપા કોઈ પી રખડી ખાઈશું ને રૂપિયા ઘરમાં હાલતા નહીં હું આ શું કરવાનું કે માર તો જો અત્યારે હું પહેલા જઈશ માંગીશ પૈસા હાલશે તો ઠીક છે નહીં હાલે તો આપડા હંતાડેલા છે એ વાપરી દેવા હંતાડેલા એટલે મથી લીધા છે તાન તો હંતાડ્યા છે તાર પેન્ટ ધોવા લઈએ એટલે અંદરથી રોજ 500 ની ને 2000 ની નોટ એકાદી તો નીકળી જ જાય ઓ ભાઈ હમણાંથી કોઈ ગુલ્લી મારતા લાગશે 500 ભાડા ભેગા કર તો હું કહું છું ના હોય તો હમણાં 3-4 વાગે જઈએ વિનગર હા તે ચણિયા ચોળીને લઈ આવીએ ને રાતે આજ તો દમ ધોકાટ ગરબા ગાવા જતો રહીએ ના હોય હા અને હું કહું 1 કલાક પહેલા નવરી થઈ જજે આપણે ઘરે પહેલા ગરબાની નવા સ્ટેપની પ્રેક્ટિસ કરશું હવે એ તો બધું કાલ બપોરે કરશું આજે તો આજ રાતે તો પહેલું નોરતું છે અને આજે રાતે ગાવા જવાનું ના બજારમાં જઈએ કે ગરબા શિષ્ય પાવ એટલે આપણે ઘરે હવે કામ જ નહીં કરવાનું 10 દિવસ એ તો બધી વાત સાચી છે પણ હવે આજનો દાડ તો કોક કરીને કાઢવો પડે કે કાલથી ના હોય તો આ પેલી તાર બેનપણી હતી તી ઈકન શીખવા જતી હતી મેહોણા કોક ઈકન જવું આપણે શીખવા 5000 ભરવાનું છે ઓહો નેટ ચણિયા ચોળીના પૈસા હોય ને ભેગા કરતો હોય છો 5000 બરાબર તું શીખવાડજે કે તું અમદાવાદની સુધી તને આવડતું છે બધું હા એટલે તો મેં તમને કીધું કે કલાક પહેલા નવરા થઈ જજો આપણે ઘરે પ્રેક્ટિસ કરીને શીખી લે એટલે આજે એવું જ કરીએ ના હોય વહેલી આવજે ને ગરબા ગાતા શીખીએ બરાબર હા તો વાંધો નહીં હા રેડ જા તને હું એ ફોન કરી દઉં ને હમણાં 3 વાગે વહેલી નવરી થજે કરતા નહીં તાણી કચરો ભાઈ યાર પછી શીખશો ભાઈ હા એક તો પેલા કચરો ભાઈ એક તો તૈયારી કરવાનું કઈ જશું ને તો કશું કરી નહીં તો અપ્લાય લાય નહીં કશું કરી અરે નહીં ઈકન પેલું ઉઘરાણું આલવાનું તું આલ્યું હું તંબુરા ઉઘરાણ લાવે એક તો એક હતા જ નહીં યાર તાણી પણ ઈવોનો આખી જિંદગીથી ઈવોને બધું હુંપ્યું હતું એ કરશી તમે ભૂલા આખા ગોનું માથા લઈ લઈને પણ એકાઈ ના મોટા તો હું કરે મોટો હું સુતાને હું કરે કે પણ હવે ઈવોન છોકરોને તાર વ્યવહાર આલ્યા છે તો કરી જાહી પણ હું કહું લાવ 1000 રૂપિયા આલજો મારે ચણિયા ચોળ લાગી એડવા એક તો બહુ રૂપિયા કઈ એ વળી પેલા મોડી ના શું સીધું લાવવાનું હતું તે નવરાત્રીનું આખી જિંદગી ભિખારાવા જ કરે નાના તાણે હું કરે કે બહુ રૂપિયા 4 મહિનાનો તહેવાર હોય ને પોત પછી જરૂર હોય ને તો અમાર હું કહેવાનું આદમી ના કહેવાનું હોય તો તમે કના જોડે માંગવા જાવ અને શીખબર આખી જિંદગી ભિખારી રહે ને તે કોઈ 10 રૂપિયા નકા વાપરવાની અને માજે અમે ના લેવે બોલો તું તાર જે કહેવે પણ નહીં હું કરે કે તાણી આની ના ચોક ને છોકરા જોડેથી પોત પછી ઉસીને લઈ આવજો માર ચણિયા ચોળ લાગી છે આ પેલી રેન ધમલી તમે જોવો ને તો એવું કે ખબર કે 500 રૂપિયા તો તમારા ભાઈના પેન્ટ માંથી નેકરસ વેચો તો લાવે છે તાર એ તો વળી ચોરી કરતી છે એના જેઠીના પેન્ટ પર લઈ જતી છે બાપ ચોરી નહીં કરતી હો ડો ચોરી નહીં કરવાની તમે ભિખારી છો તો શું હે મારા ગમે તે પણ કાલ બમતા 500 રૂપિયા કોવાના છે ચોરી નહીં કરતી તો મને ખબર છે ને ના પણ મારે 500 ખોવાના હશે તો છીઓ મને શિકર વાટમાં ખોવાના તું લઈ લીધા તો ખબર નહીં હા હું ચોરી કરું તમે શોખ તમારા જોડે 5 રૂપિયા નહીં હોય તો બધા વિડીયો પીવા અને 500 રૂપિયા છોથી લાયા તમે નાટન હું ગેર બેરો છું મજૂરી કરતો જ નહીં મજૂરી કરી તો આખો દાર મય વેડ કરોસ ના હવે હું એમ કહું છું હવે આપણા છોકરો પેલો છે ને માથા હરકો થયો હવે દારૂ મેલો સુખ શાંતિ ધંધે વાળો એ તો નવરાત્રી આવી કર એટલે પેલો ઘર ગયો ને પછી મેકી જ દેવું છું બધું હા કોઈ દાર તમાર કાલ આવ્યો જ નહીં ડોવા હા નવરાત્રી એટલે હા જવું હવે ધમલી અસલ લાવશે ને હું યાર કશું નહીં લાવું તમે ચમ નહીં હમાતા ગમે તે કરો પેલા મારું હેડ ગમે તે નાવ તો લાવીએ હેડ તને શું કરે તને કે ચાલ લીધો છે એટલે શું કરે કે પણ 12 મહિનાનો તહેવાર હોય ને બધો લાવો ને પછી હું ના ભાભી આવી જો હજ બાડી ભાઈ તમે તમારા ઘેરથી બે ગમે તે લાવો પણ હોય મને કપલી કરો ખરાબ કરવા આવ્યા છો કે લે મેં કઈ ખરાબ કર્યું મેં તો આ તો વાત કરતી હતી તો કે મેં ચણિયા ચોળી લેવા જવાની તો કે મારે લાવી છે તો લવાય એ તો બાયડી નહીં આદમી ખમતો છે લાવન પહેરસ પણ તમે કોકદારો તો લઈ આલો પણ ઈવન ખમતો છે પણ ખમતો નહીં હોય તો 200 રૂપિયા એમ વાપરી જાય છે તને હા ના હું તો ભાઈ એમ કહું છું કે બૈરી ઘરમાં લગ્ન કરીને લાયા હોય તો એમના ખર્ચા તો ઉપાડવાના હોય ને બૈરીની વાત સાચી ખર્ચા પછી ગોડે ના ઉપાડવાનો હોય હેડો તમે ઘેર તો હેડો
તમે આબાનું સ્માર્ટ ગમે તે કરો લઈ આવો ચમ ના લઈ આવો હમુરદું કરી જીવન મેં હલકો હાલો નહીં પહેરાય મન તો તાર ભાઈ ચાલશે. હા તાણ હા લઈ આવો હાલ તો કહેતા હતા 1000 રૂપિયા લઈ આવો ના મેળાવે પછી એક રૂપિયા લઈ આવવાનું કે લઈ આવવાનું તમારે નહીં મેળાવે હું કહું ખબર આ મેં અભી હાલ જ જોઈ પેલી આ બાજુવાળી સોનલબેન ને ઓહો. એ મારી બાજુમાં રહે એ લઈને આવી. એવી મસ્ત મસ્ત અત્યારે માર્કેટમાં ચણિયા ચોરી ભાઈ હું વાત અરે કરું સોનલબેન હોલ આવતો પણ તમે એડવાન્સ કરજો હજી ખરાબ કર્યો વગર પણ આ કોણ બેનપણી છે મારી દેરોણી મારી બેનપણી કહેવાય તો ચાલ તે પૈસા નહીં એમ પૈસા ભરી આ નાખશે હું કહું હા એડવાન્સ કરો જો જે અમાર 1000 રૂપિયા તો કરી આલો ના મેળાવે એક રૂપિયા નહીં કિતના પેલા ને હા, હું કહું. હવે બધાની બૈરીઓ ત્યાં ચણિયા ચોરીઓ પહેરીને નાચતી હશે ને આ તમાર ઘરવાળી આ રહ્યા આવી મોકલું મારું રીતે નહીં માર નહીં લેવા હવે પૈસા નહીં લેવા તમ તાર વધુ નહીં હવે ગરબાએ ગાવા નહીં જવું કે કોઈ અવસરમાં મારે 12-10 ની ઘરમાં બહાર જ નહીં કરું તમ તાર જે કરવું હોય એ કરો બધું નહીં, બધું. સારું છે મને આવો કરવાળો નહીં મળ્યો કુઠો કરતા હા, એડવાન્સ કરો હા. આપણે આ જૂનો પેલો ઘાઘરો પડ્યો છે ને એનો પહેરીને તને નાખજે મારે જોઈ જવું નહીં પૈસા નહીં આવે તો રોધે નહીં કે પોણીએ નહીં પીવું શું છે આ સેવા સેવા નાટક કરે છે ઘરમાં પૈસા ના આવે ને તો નવા નવા ડખાવું છે નવરાત્રી ના